દેશના નાણામંત્રી દ્વારા બજેટ જાહેર કરી દેવામાં આવ્યું છે। રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મારી સાથે જોડાયા છે વીપી વૈષ્ણવ સાહેબ। શું કહેશો આજે જ્યારે આ બજેટ જાહેર થયું છે? પહેલાં તો કેવી ખુશી છે બજેટની અંદર? તમને શું લાગ્યું કે શું જરૂરી હતું અને એની જાહેરાત કરવામાં આવી છે? બજેટની અંદર અમારું ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકેની અમારી જે લાગણી અને માગણી હતી એમાં સ્પષ્ટપણે હતું કે ઇન્કમ ટેક્સના સ્લેબમાં ફેરફાર કરી શકાય, ઘટાડો પણ કરી શકાય, જીએસટીના સ્લેબમાં પણ ફેરફાર કરી અને જે 4 સ્લેબમાંથી 3 સ્લેબ કરી શકાય, જેથી કરીને આવનારા દિવસોમાં નાના ઉદ્યોગકારોને બેનિફિટ મળે અને ખાસ કરીને લઘુ ઉદ્યોગોને જે બેનિફિટ આપવાની વાત હતી એ યથાવત રાખ્યું છે અને કોઈ નવા કરવેરા નથી રાખ્યા। એટલે અત્યારનું આ બજેટ છે એ નહીં નફો નહીં નુકસાન જેવી પરિસ્થિતિનું ગણી શકાય। વીપી, એક બાજુ અત્યારે મોંઘવારી જે વધી રહી છે તો ક્યાંક ને ક્યાંક આ બજેટમાં મોંઘવારી રોક લગાવી શકાય એવું આ બજેટ છે, શું કહેવું? મોંઘવારીની જ્યારે વાત કરીએ તો એવું મને સ્પષ્ટ લાગે છે કે મોંઘવારી ઘટવી જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે, પણ આ બજેટની અંદર કોઈ વધારાના કર નથી નાખ્યા જેથી કરીને મોંઘવારીમાં કોઈ વધારો નહીં થાય, સાથે સાથે મોંઘવારીમાં ઘટાડો થાય એવું પણ કોઈ સ્પષ્ટતા દેખાતી નથી। એક તરફ જ્યારે અફોર્ડેબલ હાઉસિંગની વાત થઈ રહી હતી અને ખાસ આવાસ યોજનાઓને લઈને ખૂબ સારી જાહેરાત થઈ છે, એને આપ કઈ રીતના જોઈ રહ્યા? એ મોદી સાહેબનું દરેક વ્યક્તિ, નાનામાં નાનો વ્યક્તિને પોતાનું પાકું છતવાળું ઘર મળી રહે એવો એનો શુભ આશય છે અને આવનારા દિવસોમાં એ ચોક્કસપણે પ્રસ્થાપિત થશે અને મધ્યમ વર્ગને આનાથી 100% ફાયદો થશે અને આ આદરણીય નિર્મલા સીતારામનજીનું સરાહનીય પગલું છે। રાજકોટ માટે લઘુ ઉદ્યોગવાળા આપના ભાઈઓ છે એની માટે આ બજેટ કેવું રહેશે? બીજા ઉદ્યોગકારો માટે આ કેવું બજેટ છે? રાજકોટ માટેના જે ઉદ્યોગ જગતની વાત કરવામાં આવે તો ઉદ્યોગ જગતની અંદર કોઈ સ્લેબની અંદર ફેરફાર નથી કરવો, સાથોસાથ કોઈ પણ નવા કરવેરા નાખ્યા નથી, એટલે અત્યારની જે ડેવલપમેન્ટની રફતાર છે એ યથાવત રહેશે અને આવનારા દિવસોમાં જુલાઈની અંદર ફૂલ બજેટ આપવામાં આવશે ત્યારે 100% એમએસએમઈને ફાયદો થશે। આ હતા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વીપી વૈષ્ણવ, જેમણે જણાવ્યું કે આ બજેટ છે નહીં નફા નહીં નુકસાનનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે। કેમેરા પર્સન દીપેશ ગરોધરા સાથે પ્રતિપાલસિંહ ઝાલા, અબ તક ચેનલ, રાજકોટ।